માંથી બોટાદ અમારું પ્રોપર ગામ છે અને ખાસ મારા ફાધરનું નામ રણછોડભાઈ દેવાભાઈ બોળિયા. અને મારા ફાધરને છેલ્લા 4 મહિનેથી જે ફંગસ, જે અહીંયા જે નાક અને કપાળ જેની વચ્ચેના ભાગની અંદર જેને ફંગસ કહેવામાં આવે છે, એ ફંગસ બહુ ખરાબ વસ્તુ છે. જેને પણ થાય એનો જીવ લઈ લે એવી વસ્તુ છે. પણ મારા ફાધરને છેલ્લા 4 મહિનાથી આ ફંગસ થઈ ગયેલો હોય, એના રિપોર્ટને એ બધું અમે કરાવી અત્યાર સુધીમાં ઓલરેડી 3 હોસ્પિટલ ચેન્જ કરી ચૂક્યો છું અને છેલ્લા 3 ડૉક્ટર પણ ચેન્જ કરી ચૂક્યો છું, પણ રિઝલ્ટ મળ્યું નહોતું. છેલ્લે હું બીજી વાર ઓપરેશન સુનિલ શર્મા સાહેબનું, જે એમની પાસે જઈ અને એમની માહિતી લીધી, એમનું માર્ગદર્શન લીધું અને વિમ્સ હોસ્પિટલ ખાતે એમની માર્ગદર્શન હેઠળ એડમિટ થઈ અને મારા ફાધરને માત્ર 15 દિવસની અંદર ફંગસ પણ ગાયબ થઈ ગયો અને ફંગસની ટ્રીટમેન્ટ સંપૂર્ણ પૂર્ણ કરી અને મારા ફાધરનો બીજો અવતાર, જે નવો અવતાર કહેવાય, એવી રીતે આ ડૉક્ટર સુનિલ શર્મા સાહેબે ખૂબ જ મહેનત કરી અને આ ફંગસના એક દવાખાનાના હોસ્પિટલના કામમાંથી અત્યારે સ્વસ્થ કરી અને મારા ફાધર એકદમ સ્વસ્થ છે, જેમાં હું સુનિલ શર્મા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઘણા બધા આવા દર્દીઓ હેરાન થતા છે, પણ એમનું માર્ગદર્શન લેજો. આ ફંગસમાંથી જરૂર તમને મુક્તિ કરાવશે એવી હું ખાતરી આપું છું. બસ મટી ગયું છે, અત્યારે મને સારું છે. એટલે એ સાહેબનો ખૂબ ખૂબ આભાર.